હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો. તો આજે અમે ગળતરા આવી ગયા છે અને ખોડિયારમાંના દર્શન કરવા આપણે જવાનું છે. મંદિર સામું દેખાય છે પણ આપણે આ બાજુથી જવાનું છે. તો હાલો અમારે વિડીયોમાં તમે બધા બનેલા રહેજો. અમે તમને ખોડિયારમાંના દર્શન કરાવ માતાજીના દિવ્ય દર્શન કરાવશું અને આજુબાજુના બધા ફોટા પડાય એવા દ્રશ્યો તમને બતાવશું. તો અમારા વિડીયોમાં બનેલા રહેજો એન્ડ સુધી. અને નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને જય માતાજી લખી દેજો કમેન્ટમાં. આ સામે દેખાય છે ને એ ખોડિયારમાંનું મંદિર છે અને આપણે ત્યાં જવાનું છે દર્શન કરવા. અહીંથી જવાનું છે આ રોડે થઈને આમ આગળ થઈને આમ જવાનું છે. અને આ ડેમ છે, કેવડો મોટો ડેમ છે, જો કેટલું પાણી ભર્યું છે ડેમમાં. અને બતકા છે, લાડ બધા બગલા બધું છે આમાં. માછલી હોતેન છે, કાચબા. અને આ છે ડેમના દરવાજા ખોલવાનું સાધન. જો આ ફેરવે ને સકડું એટલે ડેમના દરવાજા ખુલે. વરસાદ બહુ હોય ને તો અહીંયા ડેમના દરવાજા ખોલવામાં આવે છે, કેમ કે આ ડેમ તો આખો ભરાઈ જાય. અત્યારે તો કાંઈ એટલું બધું પાણી ન હોય એટલે અત્યારે ન ખોલે. હવે આપણે મંદિરે પૂગી ગયા છે અને હવે આપણે જવાનું છે અંદર મંદિરમાં દર્શન કરવા. ચાલો. સંજય હાલવા મળ્યા છે, કેમ કે એને છે ને અહીંયાથી શ્રીફળ લેવાનું છે એટલે એ શ્રીફળ લઈ લે છે. જો અહીંયા શ્રીફળ લે છે, એ એકલા મોર હાલવા મળ્યા હતા અને હવે અહીં શ્રીફળ લે છે. તો હવે આપણે અહીંથી મંદિર બાજુ જવાનું છે. જો આ બાજુ મંદિર છે અને અહીં કો ડેમ હોતે છે, બધું છે અહીંયા. આ વડલો છે, જો કેવો વડલો છે, એમાંય બધા સુંદરીઓ બાંધી છે હોતન વડલામાં તે. અને અહીંયા ડેમ દેખાય છે અને અહીંયા છે ને જો આ જનાવર બધા માનતા ના હોય ને અહીંયા રમતા મેક્યા હોય બધાએ. બધા લોકો ચાલીને આવ્યા છે ધજા લઈને. જો માતાજીને ધજા ચડાવવા હાટુ આવ્યા છે.
અને અહીંયા બપોરે જમવાનું હોય 12 થી 2 વાગ્યા સુધી ચાલુ હોય, એટલે અહીં જમવાનું છે. બધા જો અહીં માણસો જમે છે, અહીં બધા જમે છે. અને પછી છે ને અહીં જમીન પછી આ બાજુ છે ને અહીંયા વાસણ ધોવાનું છે, જ્યાં અહીંયા બધા વાસણ ધોવે. અને આ મંદિરે છે એક નાનું એવું, અને અહીંયા પછી પાણી પીવાનું પરબ છે. તો અમે તો પછી અહીં માતાજીના દર્શન કરીને અહીં નીચે વ્યાવ્યા ડેમે. ને બહુ પાણી જાય છે, જો ડેમમાંથી કેટલું બધું પાણી આવે છે, ટાઢું ટાઢું મસ્તીનું. અને એમાંય તે પાછો તડકો એવો છે ને, તો પાણીમાં આપણને હાથ પગ ધોવાની તો બહુ મજા આવે છે. ટાઢા ટાઢા પાણીમાં કેવું સારું પાણી છે. અને આ પથ્થર તો જો કેવડો મોટો છે, ને નીચે પાછી જગ્યા છે. પથ્થર કાકા માતાજીનો છે, પણ આપણને કાંઈ ખબર તો છે નહીં એનો હોય. તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો.
હવે અહીંયા મંદિરે આપણે જવાનું છે. ત્યાં છે ખોડિયારમાંની 7 બેનું અને એના દર્શન કરવા આપણે જવાનું છે. જો કેવું છે અહીંયા તો હાલીને જવાનું છે અને અંદર ઉતરવાનું છે. આ નેર જેવું છે. તમને બધાને કરાવી દીધા છે. તો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો અને કમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં.